ગાઈસ કેમ છો? હું છું આજે આપણે ગામ જતા છે પાછા, પણ આજે કદાચ ટ્રેનમાં જવાના છે આપણે. મેં ને મારો દોસ્તાર યશ કઈ ગામમાં વાસ્તુ એવું છે એટલે આપણે ટ્રેનમાં જવાના છે. આપણે ગામ જવા માટે નીકળી ગયેલા છે. આયરા રેલવે સ્ટેશન આવી ગયા. જો હવે આપણી ટ્રેન આવે એટલે આપણે નીકળીએ. ગાઈસ જો રેલવેના અંદર ગાડી આ છે ને ચાલ્યા પેલા બે ફરવા. આપણે અમદાવાદ આવી ગયેલા છે. હવે અમદાવાદથી આપણે આપણા ગામ માટે બસમાં જવાનું છે, કેમ કે આપણા ગામ લગીને ટ્રેન જતી નથી. હવે તો હોઈ ગયેલા આપણે બસમાં બેસી ગયા. જો ભાઈ હવે ભાઈ જાગ્યા ને આપણે હોઈ જવાનું છે. આખી ટ્રેનમાં એટલું ઊંઘેલો હોય ને, ખાલી છેલ્લો અડધો કલાક જાગ્યો હવે. ભાઈ શું કીધેલું ઊંઘ્યા જ કરે હારો ઊંઘ આખા બસમાં. મેં ઊંઘવાનો હતો ને એના બદલે એ ઊંઘે છે. હજુ બી ઊંઘે. ટ્રેનમાં હું ઊંઘો ને આવડે ઊંઘે છે. તો આપણે હવે આ ગામ પહોંચી ગયા છે. હવે આ રિક્ષામાં બેસેલા છે. અહીંયા બહુ ખરાબ ઠંડી છે અહીંયા તો. આ ભાઈને તો જો ને બહુ ખરાબ ઠંડી લાગતી છે. તો કે તારું સ્વેટર બી મને આપી દે. આપણે ફોઈનાથા આવી ગયા છે. હવે થોડી વારમાં નાનીનાથા જવું. પછી નાનીનાથાથી આપણે બીજો બ્લોગ કન્ટિન્યુ કરશું. તો આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો ચલો ગાઈસ, આજનો મિનિટ બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. જો તમને ગમે હોય તો લાઈક, કોમેન્ટ અને ફોલો જરૂરથી કરજો. ચાલો, જય માતાજી.